મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે રોડ રસ્તા ઉપર એક અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદના સરખેજમાં દુર્ઘટના, તળાવમાં ડૂબી જતા મોત થયું છે। સક્રી તળાવમાં એએમસીની મલેરિયાની જ્યારે ફાયર વિભાગના ત્રણેય યુવકોને મુદ્દે તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। નિર્માણાધીન તળાવમાંથી બોટને લઈને પ્રવેશતા જીવલેણ સરખેજ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ। આપને જણાવી દઈએ કે અમદાવાદના સરખેજમાં દુર્ઘટના, તળાવમાં ડૂબી જતા ત્રણ યુવકોના મોત થયા છે। સરકારી તળાવમાં એમસીની મલેરિયા વિભાગની બોટ ઊંધી થતા બનાવ બન્યો છે। ફાયર વિભાગે ત્રણેય યુવકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા છે। એક અકસ્માતની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે। સરખેજ દુર્ઘટનાથી વિસ્તારમાં એરરાટી વ્યાપી ગઈ છે। ત્રણ લોકોના મોત તળાવમાં ડૂબી જવાથી સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સક્રી તળાવમાં એમસીની મલેરિયા વિભાગની બોટ ઊંધી થતા ત્રણ લોકોના મોત થયા છે। આ અકસ્માત છે, ગંભીર અકસ્માત છે। ત્રણ લોકોના મોત થયા છે। નિર્માણાધીન તળાવમાં બોટને લઈને પ્રવેશતા જ આ ઘટના બની ગઈ છે। સૌથી મોટા સમાચાર છે, અમદાવાદના સરખેજથી આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ, બ્રેકિંગ ન્યૂઝ છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપી દઈએ છીએ। અમદાવાદના સરખેજમાં એક અકસ્માત થયો છે, જે આ અકસ્માત જ્યારે તળાવની અંદર જતા અને એમસીની ટીમ હતી તે દરમિયાન તેને હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।